હલો મિત્ર, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મારા ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે હું અત્યારે નહીં કહું, તમને જરૂરથી એમને મળાવીશ. તો બધા આગળ સુધી વ્લોગમાં બના રહીજો. કોણ મહેમાન છે જરૂરથી જોઈજો અને આખો વ્લોગ જોઈજો મારો. આપણે જે અત્યારે જે શીતલ દીદીના ઘરે આવી ગયા છીએ, બરોબર. વરસાદ ચાલુ છે અને જે આનંદ અને અમને ખુશી જે મળી છે ને, બહુ જોરદાર મળી છે. જમવાનું બાકી છે, બરોબર. તો અત્યારે જે આમ કહેવત છે ને કે નાનપણના જે આમ દોસ્ત, નાનપણ જે આપણને યાદ આવી જાય છે, બેનને મળ્યા ને નાનપણ યાદ આવી જાય છે. આમ ગણો ને તો બેનને જોઈને આમ પહેલા તો હું આવ્યો ને શરૂઆતમાં ઘરે, એટલે બેન અમારી રાહ જોઈને બેઠા હતા. બહાર ખુરશી રાખીને અમારી રાહ જોઈને બેઠા હતા કે અમારો ભાઈ ક્યારે આવે ને અમે મળીએ, બરોબર. તો બેન અમારી રાહ જોઈને બેઠા હતા. અમારા જીજાજીના કોલ કન્ટિન્યુ મારેમાં કોલ ચાલુ હતા કે હરેશભાઈ કેટલે પહોંચ્યા છો તમે, ક્યારે પહોંચજો, બરોબર. કેમ કે એક સગા ભાઈ તરીકે બેન મને રાખે છે, બરોબર. તો ચિંતા તો હોય ને, બેનને હોય ચિંતા, ભાઈને ચિંતા તો હોય ને મિત્રો. તો મિત્રો આનંદ બહુ મજા આવી છે. અને બેને જેમ આગળ કીધું છે કે જે ભાઈ ગૌ પ્રેમી છે, બરોબર. જે હું ગૌ પ્રેમી છું, ગૌ માતાની સેવા કરું છું મિત્ર, બરોબર. કે ગૌ માતા માટે જીવ જોખમમાં મૂકું છું. કેમ કે એ આપણી એક માતા છે, બરોબર. 33 કરોડ દેવતાની અંદર સમાવેશ થયેલો છે. આપણી માતા છે એટલે એની સેવા મિત્ર કરવી પડે 100%, બરોબર. તો જીજાજી જે આપણી માટે જમવાનું બનાવવા માટે જે રીંગણા ને એવું લઈને આવી ગયા છે, આજ તો આખા રીંગણાની પાર્ટી છે જોરદાર મિત્રો, કાંઈ જ ઘટે નહીં એવું છે. તો આગળ વિનોદભાઈ ને થોડુંક તો પૂછી કેવી મજા આવી. ચાલો વિનોદભાઈ. ને અહીંયા શીતલબેન ની ઘરે આવ્યા છે, બહુ મજા આવી છે. ઘરે હરેશભાઈ છે, મારે મેહુલ છે, ભત્રીજો છે, નીતિનભાઈ છે કેમેરામેન અમારા. અને પછી આગળ તમને આગળ જમીએ ત્યારે બધું બતાવીએ. ભાણુભાઈ આપો બે શબ્દ. ભાણુભાઈ કે છે તો મારે ભાણુકામ આવે છે 2 મિનિટમાં. તો મિત્રો જે બેનની ઘરે જે મોજ હોય છે ને, જે જિંદગીની પળો મળે છે ને, એવી ક્યાંય નથી મળતી ક્યારેય, બરોબર. કેમ કે એક અલગ જ મોજ છે મિત્રો. જે બેનની ઘરે રહી છે ને બહુ અલગ મોજ મળે છે મિત્ર. અને આનંદ ખુશી વાત જ ન કરો તમે મિત્ર. એટલી આનંદ ખુશી અમને આવે છે. પહેલી વખત આવ્યા છીએ, હજી પહેલી વાર ઘરે, પણ એટલો સંબંધ બંધાઈ ગયો છે મિત્રો કે એની વાત જ ન કરો. કોઈને અજાણું લાગતું જ નથી કાંઈ, બરોબર. બધા હસી મજાકમાં જ રહી છે, કોઈને અજાણું કાંઈ લાગતું જ નથી મિત્રો, બરોબર. એટલા સંબંધ બંધાઈ ગયા છે, બરોબર. આ સંબંધ જિંદગી ભર કે ક્યારેય નહીં ભૂલાય 100%, બરોબર. કેમ કે સંબંધ એવા બંધાણા છે, બરોબર. કોઈને કાંઈ અજાણું ન લાગતું. તો બધા મોજથી બધા બેઠા છે, મોજ કરે છે. એવું તો લાગતું નથી કે પહેલી વાર મળ્યા છે. પહેલી વાર મળ્યા એવું લાગતું જ નથી. યુટ્યુબમાં પહેલાથી જ ઓળખાણ છે, પણ એવું નથી લાગતું કે 1 મહિનાથી ઓળખાણ હોય એવું. આમ ગણો તો જિંદગી ભર ઓળખાણ હોય ને એવી ઓળખાણ થઈ ગઈ લાગે છે, બરોબર. પહેલી વાર, નકર અમે પહેલી વાર જ મિત્રો ઘરે આવ્યા છીએ, બરોબર. ત્યારે બેને આમ લાઈવમાં જોયા હતા, બારીક આમ લાઈવ સમક્ષ નહોતા જોયા, યુટ્યુબ ની અંદર લાઈવમાં જોયા હતા. પણ ઘર ક્યાં છે, કયું ગામ છે, કોઈ જાતની કઈ ઓળખાણ હતી નહીં મિત્રો ક્યારેય. અને વરસાદ જોવો આમ ગાંજે છે ફૂલ. હવે વરસાદ કેટલો આવે એ ખબર નથી. વીજળીના કડાકા ભડાકા થાય છે. તો બેનને પૂછી કે અમે જે એમના ભાઈઓ અત્યારે અમે ઘરે જે આવ્યા છીએ, તો બેનને અમારો સ્વભાવ કેવો લાગ્યો છે, અમારો આવકાર કેવો લાગ્યો. અમને તો આવકાર જોરદાર લાગ્યો. જો સોરી કહેતા ભૂલાઈ ગયું, બરોબર બેન. તો હરેશભાઈનો સ્વભાવ તો મને પહેલાથી ગમતો હતો. જ્યારે એમને હું પહેલી વાર મળી હતી, મતલબ એ તો મારી લાઈવમાં કન્ટિન્યુ આવતા હતા, પણ મારું ધ્યાન નહોતું એમના ઉપર. પણ એકવાર હું એમની લાઈવ ઓન હતી તો લાઈવમાં વહી ગઈ હતી, ભૂલથી વહી ગઈ હતી. સોરી, ખોટું નહીં બોલું. હાવ નવરી હતી તો લાઈવ દેખાણું ઓન, તો હું લાઈવમાં જતી રહી હતી. તો બસ લાઈવમાં જઈને જોયું, એમની વાતો સાંભળી. કોઈ નહોતું લાઈવમાં, ખાલી હું એક જ હતી પહેલી વાર લાઈવમાં ગઈ ત્યારે. તો એમને મારી સાથે વાતો કરી અને ગાય માતા વિશે ઘણું બધું બોલતા હતા, ઘણું સમજાવ્યું. અને મને પણ માનથી બેન તરીકે બોલાવતા હતા, તો મને ખૂબ જ ગમ્યું. અને હાલ અત્યારે એમને મળીને પણ ખૂબ આનંદ થયો કે મારા સગા ભાઈ કરતા વિશેષ મને રાખે છે અને માને છે. તો હરેશભાઈને હું દિલથી ધન્યવાદ કરું છું. સપોર્ટ પણ એટલો કરે છે મને કે કોઈ ભાઈ સગો ભાઈ હોય તો ખોટું નહીં બોલું, સગો ભાઈ છે ક્યારેય મારા લાઈવમાં નથી આવતા. પણ આ ભાઈ હંમેશા મારી સાથે છે અને કીધું છે હંમેશા હું જીવું છું ત્યાં સુધી આ બેન સાથે ઉભો રહીશ. તો મને એમની એવી વાતો ખૂબ જ ગમે છે. અને ખાલી હરેશભાઈ નહીં, વિનોદભાઈ પણ છે, તો એ પણ મને દિલથી સપોર્ટ કરે છે. કાયમ હંમેશા ખુદની બેન જેમ રાખે છે, જેમ હું એમની પોતાની બેન હોય એવું લાગે. હરેશભાઈ પહેલી વાર આવ્યા છે, વિનોદભાઈ ટાઈમ નહોતો, સુરત ગયા હતા, ટાઈમ નહોતો, તોય મને મળતા ગયા હતા. રાત્રે 11, 11:30 થઈ ગયા હતા, તોય મને મળવા આવ્યા હતા ઘરે. ભલે ખાલી અડધી કલાક જ ખોટી થયા હતા, ચા પાણી પીને જતા રહ્યા હતા, પણ ટાઈમ કાઢીને મળવા આવ્યા. એ બહુ જ કહેવાય ને,
નકર તો અત્યારે કોઈ આગળ ટાઈમ નથી ક્યાંય જવાનો. હું પોતે જ ક્યાંય નથી નીકળી શકતી, પણ ખુદ ડોક્ટર છે એમનું દવાખાનું ક્લિનિક બંધ કરીને આજે મને મળવા માટે આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું દિલથી હરેશભાઈને. થેન્ક યુ તો બોલવાની ના જ પાડે છે હરેશભાઈ. ભાઈ બહેનના સંબંધમાં થેન્ક યુ ધન્યવાદ આવતો નથી, પણ તોય હું દિલથી ધન્યવાદ કરું છું હરેશભાઈનો અને વિનોદભાઈનો કે થેન્ક યુ સો મચ. તો જુઓ ફ્રેન્ડ, આ બધા ભાઈઓ મારા હરેશભાઈ છે, વિનોદભાઈ છે, આ મેહુલભાઈ છે, બધા મને મદદ કરાવે છે. આખા રીંગણનું શાક છે આજે. તો ગ્રેવી માટે જો ડુંગળી છે, ટમેટા છે, બધાની ગ્રેવી હરેશભાઈ બનાવવાના છે આજ. હા, તો હમણાં વઘાર કરે તોય પણ હું વિડીયો બનાવીશ કઈ રીતે રીંગણનું શાક કોણ બનાવે છે આ 5 માંથી પણ જોઈશું આપણે. તો વ્લોગમાં બના રહેજો આમ નામ બસ. તળાઈ ગયા છે દોસ્તો, તમે જોવો છો રીંગણા આખા રીંગણાનું શાક છે. તો પહેલાં તેલમાં તળી નાખ્યા રીંગણાને, હવે વઘાર કરશે તપેલામાં. તો વઘાર થઈ ગયો છે આપણે આખા રીંગણના શાકનો. આદુ, લસણ, મરચાં, ડુંગળી મતલબ કે કાંદા, ગ્રેવી માટે બધું ઉમેરું છે. મને તો શાક બનાવતા મતલબ આવડે છે આખા રીંગણાનું શાક, પણ એમની જેવું ન આવડે. શાક બનીને હવે તૈયાર થઈ ગયું છે આખા રીંગણનું. તો હવે હું બાજરીના રોટલા કરીશ. તો હવે બધા જમવા બેસી ગયા છે. હરેશભાઈ છે, બધા ભાઈઓ. આખા રીંગણાનું શાક અને બાજરીના રોટલા. રીંગણાનું શાક તો મસ્ત બન્યું છે, પણ બાજરીના રોટલા મારાથી મસ્ત નથી બન્યા. એટલે દૂરથી બતાવું છું, નજીક જઈને નહીં બતાવું. તો હરેશભાઈની હવે બસ જાય છે, નીકળે છે. રાતના 12 વાગી ગયા છે, 12 મતલબ 12:30 જેવું થઈ ગયું છે. તો ઘણો ટાઈમ આપ્યો મને, હવે જાય છે. તો એમને બાય બાય કહી દેવી આપણે. બાય બાય વિનોદભાઈ. આવજો બધા.